moving further, we have something very unique coming before you, and you just cannot afford to miss it. It's all about stock portfolio checkup, mess up, and catch up for doctors, and that will be done by Dr. Nishit Patel. ચાલો તો આપણે આગળ વધીએ. નિશિત એક જ મિનિટ. શું થયું? એક ડૉક્ટર મેસી છે, એને કંઈક છે ને તને મળવું છે. એ કે આ તારા ટોપ રિલેટેડ જ એને અહીંયા લાવ્યો જ તારી સાથે એને ચર્ચા કરવી છે. પણ ગૌરવભાઈ સમય ઓછો છે, એટલું લેટ થઈ ગયું છે. પણ હવે થોડોક એને આપી દો, કારણ કે આઈએમએ પ્રેસિડેન્ટ ડૉક્ટર કાંત જોગાણી સાહેબની એક ખાસ રિક્વેસ્ટ છે. રાત્રે 3 વાગે કંઈક એમને 3 મિસ કોલ મેસી સાહેબના હતા, કંઈક જીવન મરણનો પ્રશ્ન લાગે છે, જલ્દીથી બોલાવી લેવા દો. પણ મારો ટાઈમ જાય તો એટલો મને વધારે આપવો પડશે. એ આપણે આવતી વખતે જોશું, નેક્સ્ટ યરમાં કવર કરી લેશું. તમે યાર મારો જ પત્તો કાપી નાખો. એ તો એવું જોઈએ ને. ચાલો મેસી સાહેબ તમે પ્લીઝ આવી જાઓ. નિશિતભાઈ તૈયાર થઈ ગયા છે. મિત્ર તમે ક્યાં છો? જલ્દીથી આવી જાઓ મેસી સાહેબ. એટલે આ સુઈ ગયા લાગે છે. એ મેસી સાહેબ આવો અહીંયા, પછી સમયની કટોકટી છે. એ બોલો 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 ભાઈ, આવી ગયો છું આવી ગયો છું. ઉઠી ગયા? એ ભાઈ સવારમાં ઉઠી ગયા એમ નો કયો, આ શેર બજારમાં ઉઠી ગયા હોય એવું લાગે છે. તમે જલ્દીથી આવી જાઓ અને નિશિતભાઈને પૂછી લો જે પૂછવું છે એ. ગૌરવભાઈ મને એવું લાગે છે કે નસકોરા બોલાવતા હતા અને ડે ટાઈમ સ્લીપીનેસ આપણે જોઈએ, એટલે મને એવું લાગે આપણી પાસે મફતમાં છે ને પીએચડી કરાવવા આવ્યા છે. ભાઈ આ સવારમાં ન્યુરોલોજીસ્ટના મગજ તો જો હાલે, એ જીવથી બરાબર છે. પીએચડી તમે કરશો એમ ને? કરી જ છે, નવું ચાલુ અમારા કર્યું. કાકડિયા સાહેબ બેઠા છો, ઈએનટી વાળા ને ફેફસા વાળા માટે કંઈક બાકી રાખો. અને એવું કાંઈ છે નહીં ભાઈ, આ તો છે ને રાતે 2 વાગ્યા સુધી ગિફ્ટ નિફ્ટી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલી અપડાઉન થઈ કે એમાં ને એમાં 2-3 વાગી ગયા, એટલે જરા ઊંઘ આવી ગઈ. બાકી તમારા લેક્ચરનો કંઈ વાંક નથી. એમની પણ આ ગિફ્ટ નિફ્ટી ને ઇન્ટરનેશનલ માર્કેટને શું વાત છે? સ્ટોક માર્કેટમાં બહુ ઊંડા ઉતરી ગયા લાગો છો. અરે ઊંડા, એટલા ઊંડા એટલા ઊંડા એટલા એ ઊંડા. ડૂબી ન જતા. અરે ભાઈ આમાં ડૂબી જવા જેવું જ છે, એટલે તો તમારી પાસે આવ્યો છું. કેમ વળી શું થઈ ગયું? જેમ ડૂબતો માણસ તણખલું પકડે, એમાં શેર બજારમાં ડૂબે એ ફિન વાઇટલને પકડે. કાંઈક સમજાવો ને ડીપમાં. શું થઈ ગયું પણ એટલું બધું? અરે ભાઈ વાત જવા દ્યો, પોર્ટફોલિયો બીમાર પડ્યો છે, આઈસીયુમાં દાખલ છે. એમ? અરે શું કેમ ભાઈ? તો તમે કંઈ કર્યું નહીં? આટલો બધો પોર્ટફોલિયો બીમાર પડી ગયો તો કર્યું ને? શું કર્યું? બાબા પાસે ગયો, નિફ્ટી બાબા. તો બાબાએ શું કીધું? બાબાએ કીધું કે લાભ ચોઘડિયાની મધ્યમાં જ લેવેચ કરજો એટલે લાભ થશે. તો થયો પછી લાભ કે નહીં? લાભ થયો, કોને થયો એ ખબર નથી, નિફ્ટી ને થયો છે. તો તમને બાબાએ આવા ભટકાણા, બીજું કંઈ ન કર્યું તમે? બીજું શું કરે ઇન્વેસ્ટર? એવરેજિંગ, ડીપ બાઇંગ, એટલું બધું એવરેજિંગ કર્યું, ડીપ બાઇંગ કર્યું કે હવે લાગે છે કે 1-2 કંપનીનો પાર્ટનર ન થઈ જાવ. એમને તો તમે મને એમ કીધું કે તમારો પોર્ટફોલિયો માંદો પડ્યો, પણ એ ન કીધું કે તમારો કયો પોર્ટફોલિયો માંદો પડ્યો. પોર્ટફોલિયોમાં વરી એવું હોય કયો? લે, તમને નથી ખબર? કોઈ પણ ઇન્વેસ્ટર હોય ને એના 2 અનમોલ રતન હોય, બરોબર ને? કોર પોર્ટફોલિયો અને સેટેલાઇટ પોર્ટફોલિયો. તમારો કયો માંદો પડ્યો છે? ભાઈ આપણે તો કોર શું ને સેટેલાઇટ શું બધાય હરખા હો, આપણે ભેદભાવમાં માનતા નથી. તો કાંઈ વાંધો નહીં, હાલો ભેદભાવમાં ન માનતા હોય તો તમારો જે કોઈ પોર્ટફોલિયો હોય એમાં જીપીએસ છે કે નહીં એ મને કહો. જીપીએસ? એલા ભાઈ આ ફાઇનાન્સના ક્લાસ છે કે રોકેટ સાયન્સના? કાલે રોકેટ બોય જેવું લાગે છે. એવું નથી મેસી સાહેબ, મોટાભાગના લોકો છે ને ફાઇનાન્સને રોકેટ સાયન્સ સમજી લે છે, પણ ખરેખર જો ફાઇનાન્સને સરળ રીતે, સીધી રીતે, શીરાની જેમ ગળે ઉતરી જાય ને એવી ભાષામાં સમજાવવામાં આવે ને તો એ રોકેટ સાયન્સ નથી, એ ડોક્ટરી સાયન્સ કરતાં તો ક્યાંય ઇઝી છે શીખવું. તો શીખવાડો માંડીને. જો જીપીએસ એટલે ગ્રોથ, પ્રોટેક્શન અને સેફટી કે સ્ટેબિલિટી. આપણું જે પોર્ટફોલિયો હોય ને એમાં આ ત્રણેય વસ્તુનો ભાગ હોવો જોઈએ. ગ્રોથ એટલે રિયલ એસ્ટેટ અને ઇક્વિટી, આ 2 ટાઈપની એસેટ્સ હોય કે જેમાં આપણને ગ્રોથ મળે, બરાબર? અને મેં તમને જે હમણાં વાત કરી ને કોર પોર્ટફોલિયો અને સેટેલાઇટ પોર્ટફોલિયો, એ આ ઇક્વિટીનો ભાગ કહેવાય કે તમારે લોંગ ટાઈમ માટે કોઈ સ્ટોક રાખવો હોય તો એ કોર પોર્ટફોલિયોનો ભાગ ગણાય, અને ટૂંકા ગાળા માટે રાખવો હોય તો એ સેટેલાઇટ પોર્ટફોલિયોનો ભાગ ગણાય. એ સિવાય ગોલ્ડ આપણે પ્રોટેક્શન માટે 10% જેટલું હોવું જોઈએ,
અને આપણી જેટલી ઉંમર હોય એમાંથી 10% બાદ કરીને જે આંકડો વધે ને એટલું આપણી પાસે ડેટ એટલે કે માનો કે એફડી છે કે બોન્ડ્સ છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે એ બધું હોવું જોઈએ, એટલે આને કહેવાય જીપીએસ. હા, હવે સમજાણું. કાંઈ વાંધો નહીં. હવે તમને સમજાવવા માટે છે ને મારે થોડું તમારા પોર્ટફોલિયોનું હેલ્થ ચેકઅપ જ કરવું પડશે એવું મને લાગે છે. કરો કરો. એટલે તમે મને એ કહો કે તમારા પોર્ટફોલિયોની હાઇટ કેટલી છે? એટલે પોર્ટફોલિયોની હાઈટ હોય વળી આ નવું. પોર્ટફોલિયોની હાઇટ એટલે તમારા પોર્ટફોલિયોમાં નંબર ઓફ સ્ટોક કેટલા છે, કેટલા સ્ટોક હાંચવીને બેઠા છો તમે? ઉભા રહ્યો જોવું પડે હવે માંડીને. જલ્દી કરો ભાઈ, ટાઈમ નથી. અને તમે એક તો એમ ન હાલે ભાઈ, કેટલા એકાઉન્ટ હોય એ જોવું પડે, ચેક કરવા દ્યો, મોબાઈલમાં જોવું પડશે. જલ્દી ગૌરવભાઈ જો કે છે ટાઈમ જાય છે. એક ડોક્ટરને 4 એકાઉન્ટ, જમકુડી રે જમકુડી. એમ માનો ને 101 તો પાકા. 101 સ્ટોક? કેમ ભાઈ? ગણાય નહીં ને વીણાય નહીં તોય મારા પોર્ટફોલિયોમાં હમાય નહીં. અને તમે જ કહો છો ને ભાઈ કે ડાયવર્સિફિકેશન કરો, ડોન્ટ પુટ ઓલ યોર એગ ઇન વન બાસ્કેટ, તો આટલા તો જોઈ જ ને. તમે પણ ઊંધા કાન પકડાવશો. તમે જે કરો છો ને એને ડાયવર્સિફિકેશન ન કહેવાય, તો શું કહેવાય? એને ડાયવર્સિફિકેશન કહેવાય. ડાયવર્સિફિકેશન. આ ભાઈ ડાયવોર્સ તો અઘરાઓ ભારે પડે. જેમ ડાયવોર્સ ભારે પડે ને એમ આપણું પોર્ટફોલિયોનું છે ને ડાયવર્સિફિકેશન ભારે પડે. ખબર છે કેવી રીતે? જો હું તમને સમજાવું કે જ્યારે આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ ને, કોઈ પણ કંપનીનો સ્ટોક લઈએ ને, બરોબર ને, એટલે 2 ટાઈપના રિસ્ક આપણા પોર્ટફોલિયોમાં હોય. એક રિસ્ક છે ને એ માર્કેટ રિસ્ક છે કે ભાઈ બધા સ્ટોકને, બધી ઇન્ડસ્ટ્રીને, બધી કંપનીને સરખી રીતે લાગુ પડે. જેમ કે કોઈ વોર થઈ ગઈ, કોઈ ગવર્મેન્ટ ચેન્જ થઈ ગઈ, પોલિસી ચેન્જ થઈ ગઈ, તો બધી કંપનીને એક સાથે એક સરખી ઇફેક્ટ આવે. એટલે તમે પછી 1 સ્ટોક રાખો કે 100 સ્ટોક રાખો, એમાં કોઈ માર્કેટ રિસ્કમાં ફેર પડે નહીં. પણ બીજી મહત્વની વસ્તુ છે સ્ટોક સ્પેસિફિક રિસ્ક, કે તમે જે કંપની લ્યો છો એ જ કંપનીમાં કોઈ ગડબડ થઈ, કંપની અચાનક ખોટ કરવા માંડી, કંપનીના પ્રમોટર છે એને કંઈક ભેળસેળ કરી અને એને કારણે જો તમારી કંપની કે સ્ટોક ડાઉન થયો તો તમે એ વધારે સ્ટોક રાખી અને એ રિસ્કને ઓછું કરી શકો. પણ આમાં એક સ્ટડી થઈ છે અને એ પ્રમાણે એવું કહેવાય છે કે જો તમે 20 જેટલા સ્ટોક રાખો બરોબર, ત્યાં સુધી તમારું સ્ટોક સ્પેસિફિક રિસ્ક છે ને ઓછું થાય. પછી 20 થી વધારે તમે ગમે એટલા સ્ટોક રાખો, તમારા સ્ટોક સ્પેસિફિક રિસ્કમાં ફેર પડે નહીં. એટલે સામાન્ય રીતે કોર પોર્ટફોલિયોમાં 20 થી વધારે સ્ટોક ન રખાય. તો ભાઈ હાઈટ ઘટાડવી પડશે મારે. હાઈટ ઘટાડો. અને એ પહેલા મને એ કહો કે પોર્ટફોલિયોનું વેઇટ કેટલું છે? પાછું વેઇટ હોય ને પાછું. એટલે વેઇટ એટલે એસેટ એલોકેશન. તમે કયા સ્ટોકમાં કેટલા % પૈસા રોકો છો ને એ પોર્ટફોલિયોનું વેઇટ કહેવાય. તો સમજાવો માંડીને જરાક. આગળ વાત થઈ ને એ પ્રમાણે આપણી પાસે જેટલા સ્ટોક હોય, આપણે માનો કે ₹1,00,000 રોકતા હોય તો એમાંથી ₹50,000 કે 50% લાર્જ કેપમાં નખાય, 30,000 મિડ કેપમાં નખાય અને 20,000 કે 20% સ્મોલ કેપમાં નખાય. અને આપણે જો 20 સ્ટોક રાખતા હોય તો સ્વાભાવિક રીતે એક સ્ટોકનું વેઇટેજ 5% કરતાં વધારે ન હોવું જોઈએ. વધીને તમને બહુ કોન્ફિડન્સ હોય તો 7.5% રાખી શકો. અને સેક્ટરનું ધ્યાન રાખવું જોઈએ. અલગ અલગ સેક્ટરમાંથી આપણે સ્ટોક રાખવા જોઈએ. મિનિમમ 20 સ્ટોક રાખતા હોય તો દરેક સ્ટોકમાંથી 2-3 સ્ટોક રાખો તો સામાન્ય રીતે તમે 8-10 જેવા અલગ અલગ સેક્ટર પોર્ટફોલિયોમાં રાખી શકો. અને પર સેક્ટરે 10 થી 15% વધારે જેટલું વેઇટેજ ન રખાય. એટલે પોર્ટફોલિયોનું વજન નહીં છે ને બહુ જરૂરી છે, એનું ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ, ખાલી શરીરના વજન ઉપર નહીં. આ તો ભાઈ યાર BMI ભાઈ ઘટાડવું પડશે, હાઈટ ને વેઇટ અઘરું કર્યું. અને હજી તમને એક બીજી વાત કહું કે ખાલી પોર્ટફોલિયોનું હાઇટ ને વેઇટ નથી જોવાનું, એનું ટેમ્પરેચર એટલે કે બીટા, એનું પલ્સ એટલે કે પી, અને એનું રેસ્પિરેટરી રેટ એટલે આલ્ફા જોવાનો છે. ટેમ્પરેચર, પલ્સ ને રેસ્પિરેટરી રેટ, તો બીપી નું શું? બીપી તમારું જોવાનું. અરે એટલે ભાઈ આ બીટા, પી ને આલ્ફા ને બધું જોઈને તો મારું બીપી વધી ગયું, ચક્કર આવે છે. એટલે મને એવું લાગે છે તમારી જે હાલત છે ને એ જોતા કે તમારો પોર્ટફોલિયો છે ને આવો દેખાતો હોય છે. ઓહો, ઊંટના જેમ 18 અંગ વાંકા હોય ને એમ તમારા પોર્ટફોલિયોના 18 અંગ વાંકા છે. તો કંઈક સીધા થાય એવું કરો ને ભાઈ. સીધા કરવા માટે છે ને મારે થોડીક તમારી પાસેથી માહિતી લેવી પડશે. તમારી છે ને ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી વિશે મને જરાક જણાવો, સમજાવો. સ્ટ્રેટેજી સાવ સીધી અને સરળ, સિમ્પલ. એમ કઈ? તમે કયો એ સોશિયલ મીડિયાને ફોલો કરું અને એમાં જેટલા જેટલા સ્ટોકના નામ આવે એ લખી રાખું અને પછી લસા શું વળી? ભણ્યા નથી ગણિત? લઘુત્તમ સાધારણ અવયવ
એ બધી ટિપ્સમાં જે કોમન નામ હોય એ સ્ટોક આખું વેચીને લઈ લેવાના. અરે મેસી સાહેબ એવું ન હોય. અલગ અલગ જાતની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હોય. વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ હોય, ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ હોય, પેસિવ ઇન્વેસ્ટમેન્ટ હોય, મોમેન્ટમ ઇન્વેસ્ટમેન્ટ હોય. પણ તમે તો સાવ મેસી ઇન્વેસ્ટમેન્ટ લઈ આવ્યા. અને આજે જો વોરેન બફેટ જીવિત હોત ને તો તમારો બફાટ સાંભળીને છે ને એ પાછા ઉપર જતા રહ્યા હોત. ઓહો. અને આપણે મોટા મોટી ભૂલ એ કરતા હોય છે કે આપણે પોર્ટફોલિયોમાં વિચારીએ કે આ સ્ટોકને છે ને લાંબા સમય માટે આપણી પાસે રાખવો છે, પણ પછી શું થાય કે થોડી કઈ વધઘટ થાય ને એટલે આપણો જીવ ન રહે અને આપણે એને વેચી નાખીએ. ને કાં ઊંધું કરીએ કે આને છે ને શોર્ટ ટાઈમ માટે લઈને હું નીકળી જઈશ, પણ પછી ખોટ થાય ને એટલે આપણે બુક ન કરીએ અને એમાં લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરીએ. એટલે આમ આપણી સ્ટ્રેટેજીમાં જ પ્રોબ્લેમ હોય છે. અને સ્ટ્રેટેજી સિવાય તમે સ્ટોક કઈ રીતે સિલેક્ટ કરો છો એ બહુ મહત્વનું છે. જો લોંગ ટાઈમ માટે લેતા હોય ને તો મેં સમજાવ્યું ને એમ ફંડામેન્ટલ જોવા જોઈએ, અને શોર્ટ ટાઈમ માટે લેતા હોય ને તો ટેકનિકલ પેરામીટર જોવા જોઈએ, કેન્ડલ સ્ટિક જોવી જોઈએ, ફંડામેન્ટલ એનાલિસિસ કરવું જોઈએ. તમે શું કરો છો? ભાઈ આ ફંડામેન્ટલ જોઈને તો હું મેન્ટલ થઈ ગયો. અને આ કેન્ડલ સ્ટિક શું વરી? આપણને તો ભાઈ વાઇફ સાથે કેન્ડલ લાઇટ ડિનરમાં મજા આવે. બરાબર, આ બધું તો ભાઈ ચક્કર આવે એવું છે. હો, એમની તો પછી સ્ટોક તમે ભેગા કઈ રીતે કરો, સિલેક્ટ કઈ રીતે કરો? એમાં એવું છે ને, તમારા જેવા ડઝન એક ભાઈબંધ રાખ્યા છે, એની પાસેથી ટીપ લઈ લેવાની, અને પછી એમ જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ ટીપે ટીપે પોર્ટફોલિયો ભરાય. સિમ્પલ. તમારી આ સિમ્પલ સ્ટ્રેટેજીએ તો છે ને તમારા પોર્ટફોલિયોમાં ડિમ્પલ પાડી દીધા. હો, તમારા ગાલમાં ડિમ્પલ પડે છે. એટલે ચાલો એ ડિમ્પલના નામે હું તમને એક સોંગ સંભળાવું. સંભળાવો સંભળાવો, બજાવો બજાવો. ચાલો. टिप टिप देता मीडिया, टिप टिप देता यूट्यूब, टिप ने ग्रीड जगाई, વાહ. ग्रीड जगी मन में तो ट्रेडिंग की लत लगाई, लॉस हुआ ट्रेड में तो जल उठा सारा पोर्टफोलियो, अब तुम ही बताओ फिनवाइटल मैं क्या करूं. આ અવાજ કંઈક જાણીતો લાગે છે. હો. આ છે ને દુભાયેલા ઇન્વેસ્ટરનો અવાજ છે. એટલે આમાંથી ઘણા બધાને જાણીતો લાગ્યો હશે. એ વાત મુદ્દાની. લગભગનો પોર્ટફોલિયો આવો જ હશે. એટલે એક કામ કરો, હવે જેને આપણે થોડા આગળ વધીએ. તમે મને એ કહો કે તમારી પાસે બીજી કાંઈ સ્ટ્રેટેજી તો છે નહીં, તો સ્ટોકમાં એન્ટ્રી ને એક્ઝિટ કઈ રીતે કરો એ કહી દો. હાલો, વેરી સિમ્પલ મેથડ. વળી સિમ્પલ કીધું. બાય લો સેલ હાઈ. ઓહો હો, તળિયાના ભાવે લઈ લેવાના, ઊંચા ભાવે વેચી મારવાના, ડગરા થઈ જાય ડગરા. તમે ધારો છો ને એટલું બાય લો અને સેલ હાઈ સિમ્પલ નથી, કારણ કે મોટા ભાગનાને ખબર જ નથી કે તળિયું ક્યાં છે ને મથાળું ક્યાં છે. બરોબર ને? એટલે મોટે ભાગે શું થાય કે આપણે ઊંધું કરતા હોય, બાય હાઈ અને સેલ લો. ઓહ, બરોબર. આ તો અને ઊંધું. એટલે જ કહેવાનું છે કે ટાઈમિંગ ધ માર્કેટ ઇઝ ધ ફૂલ ગેમ. માર્કેટને ક્યારેય ટાઈમ ન કરવું, એની જગ્યાએ તમારે માર્કેટને ટાઈમ આપવાનો છે. લે ટાઈમ તો આપું જ છું ને પહેલા. આખો દી ટીવીમાં, મોબાઈલમાં, યુટ્યુબમાં, અને ઓપીડીમાં શાંતિ હોય તો ચાલુ ઓપીડી ટીવી ચાલુ રાખીને જોતો હું તો. જય નિફ્ટી, જય સેન્સેક્સ. ટાઈમ તો ખૂબ આપું છું હું. એવું નથી નિફ્ટી સાહેબ, આપણે ટાઈમ નથી આપવાનો. આપણું જે ઇન્વેસ્ટમેન્ટ હોય ને એને માર્કેટમાં લાંબો સમય રાખવાનું છે. એટલે ઇન્વેસ્ટમેન્ટે માર્કેટને લાંબો ટાઈમ આપવાનો છે, તો આપણને કંઈક રિટર્ન મળે. ઓહો, અને તમે જે કરો છો ને એને ઓવર ઇન્ડલ્જન્સ કહેવાય. અને આપણી જેટલી ઇન્વેસ્ટરની એક્ટિવિટી વધારે હોય ને સ્ટોક માર્કેટમાં, એટલું આપણું રિટર્ન છે ને ઘટતું જાય. શું વાત કરો. હા. અને તો આપણે એક વસ્તુ બહુ મહત્વની ભૂલી જાય છે ને, એ છે ટેક્સીસ અને ચાર્જીસ. બરોબર છે? કારણ કે એટલા બધા ટેક્સીસ ને ચાર્જીસ લાગે છે. જો આપણે ઓવર એક્ટિવ હોઈએ ને સ્ટોકમાં તો આપણે જાહેરા બાર ખર્ચા થઈ જતા હોય છે. જેમ કે જો અહીંયા એક નીચે પોર્ટફોલિયો જો 20,000નો પ્રોફિટ થયો અને 22,500નો ચાર્જ લાગ્યો. ઓહો, ઓ ભાઈ. એની નીચે એક બીજો પોર્ટફોલિયો છે 18,000નો લોસ થયો, 6,000ના ચાર્જીસ લાગ્યા, એટલે ટોટલ ખર્ચો થયો 24,000નો. ઓહો,
આ તો સોના કરતા ગળામણ મોંઘું દાઈ જાવ પર ડામ જેવું છે આ તો. અને અને વધુ અમને મોરબી વાળાને તો ટેક્સ ભરવો જરાય ન ગમે હો. નાણું તો કાળું હારું. અને આ ડામ છે ને, ડામ એ સૌથી વધુ કોણ આપે છે? એસટીટી, બરોબર, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. કારણ કે એ 0.1% બાય ને સેલ બંને સાઈડ લાગે છે. એટલે આપણો જે કાંઈ ખર્ચો થાય ને ટેક્સનો, એમાં મોટા મોટો ખર્ચો એસટીટીનો હોય છે. એસટીટી નો પાયો એના કરતા ટીટી રમી લેવું સારું. અને બીજું કે આપણે બહુ વધારે ઓવર એક્ટિવ થઈ જઈએ ને તો લોંગ ટાઈમ માટે આપણે સ્ટોકને છે ને રાખી ન શકીએ. અને એને કારણે જે આપણને કમ્પાઉન્ડિંગની ઇફેક્ટ મળતી હોય ને લાંબા ગાળે કમ્પાઉન્ડિંગની, એ જતી રહે. કમ્પાઉન્ડિંગ, કમ્પાઉન્ડર નું સાંભળ્યું. કમ્પાઉન્ડર માંથી ઝડપથી ડોક્ટર બની જાય એટલે એનું કમ્પાઉન્ડિંગ હરખું થાય અને આપણું ન થાય. કેમ ન થાય? આપણામાં ધન છે, ધ્યાન છે, પણ ધીરજ નથી હો. તો ધીરજ ક્યાંથી હોય? તમે છે ને અંડર ઇન્ફ્લુઅન્સ છો એટલે ધીરજ રહે જ નહીં. એ ભાઈ માપમાં હો, મોઢું સંભાળીને બોલજો. એમ શું થયું? ભાઈ દારૂ બંધી છે ગુજરાતમાં, હું કોઈ ઇન્ફ્લુઅન્સમાં નથી. શુદ્ધ ગુજરાતી, ચા પીવા વાળો, ટી ટોટલર. સવારે ચાલવા જવાનું, પછી ચા ગાંઠિયા ખાવાના, અને પછી હવાને હવે માર્કેટ જઈ નિફ્ટી. તમે ગ્રાહકના ગુસ્સે થાવ છો. હું ઇન્ફ્લુઅન્સની વાત નથી કરતો, હું ફિનફ્લુઅન્સની વાત કરું છું. એ શું વળી? એટલે ફિનફ્લુઅન્સ એટલે ફાઇનાન્શિયલ ઇન્ફ્લુઅન્સ. દિવસ રાત 24 કલાક ગમે તે દિવસે છે ને જાત જાતના ને ભાત ભાતના માણસો છે ને જાત જાતના સોશિયલ મીડિયા ઉપર અનેક જાતની બાય સેલ હોલ્ડ, લઈ નાખો, વેચી નાખો, આ ભાવ સારો છે, આટલા ગણો થઈ જશે, એવી કન્ટિન્યુ ટીપ આપ્યા કરે છે. એ બધાય છે ને એને ફિનફ્લુઅન્સર્સ કહેવાય. અને એનો આપણી ઉપર જે પ્રભાવ પડે અને આપણે લેવેચ કર્યા કરીએ ને એને ફિનફ્લુઅન્સ કહેવાય. તો આ ફિનવાઇટલ શું છે? જો હું તમને એક સાદો દાખલો આપું. તમારે કોઈ પરીક્ષા આપવાની છે, બરોબર, તો તમને ટીચર હશે શું કરાવશે? તમારો સબ્જેક્ટ ભણાવશે, એની બધી ઇન્ટ્રિકસી સમજાવશે, આવા ક્વેશ્ચન આવે તો શું જવાબ દેવો, આમ આવે તો શું કરવું, બધા કન્સેપ્ટને નોલેજ આપશે. પણ ટીચર તમારા વતી પરીક્ષા દેવા તો નહીં જાય. એ વાત સાચી. એટલે ટીચરને શું કહેવાય? એજ્યુકેટર. તો ફિનવાઇટલ્સ છે ને એ ફાઇનાન્શિયલ એજ્યુકેટર છે. એ તમને એજ્યુકેશન આપશે પણ તમારા વતી પરીક્ષા આપવા નહીં જાય. બરાબર. પણ તમારા જેવા 800 માણસ હોય એને એમ થાય કે એજ્યુકેશન ઘરે ગયું, મારા વતી કોઈક પેપર ભરી આવે ને તો સારું, હું એને પૈસા દઈ દઈશ. એ વાત સાચી. બરોબર. જો એવું કરવું હોય ને તો તમારા માટે અવેલેબલ છે ફાઇનાન્શિયલ એડવાઇઝર, જેને તમે ફી આપો અને તમારા વતી તમારું ફાઇનાન્સનું પેપર સોલ્વ કરી આપે. બરાબર છે. તો પછી મને લાગે છે કે એવું તો નથી ને કે આ ઇન્ફ્લુએન્સરની ડિટેલમાં જરા સમજાવો. ફિનફ્લુઅન્સર છે ને, હવે તમને એમ થાય કે ફાઇનાન્શિયલ એજ્યુકેટરે સમજાવ્યું, ફાઇનાન્શિયલ એડવાઇઝરે સમજાવ્યું, તો ફિનફ્લુઅન્સર કોણ? તો એ જ ઉદાહરણમાં હું કહું કે તમને ડમી ક્વેશ્ચન પેપર આપે, સાચા ખોટા ક્વેશ્ચન ને સાચા ખોટા આન્સર આપે, અને તમને એમ કે આટલી જ તૈયારી કરો, એક્ઝામમાં આટલું જ પૂછાશે, બરોબર ને? એને ફિનફ્લુઅન્સર કહેવાય. અને પછી શું થાય કે તમે એક્ઝામમાં પેપર ખોલો એટલે એમાંથી એક કઈ ક્વેશ્ચન ન પૂછાણું હોય. એ વાત સાચી. પણ ક્યાંક એવું તો નથી ને કે તમને શેર બજારમાં નુકસાન થયું એ ભરપાઈ કરવા ફિનવાઇટલના ક્લાસ ચાલુ કર્યા? જોજો. એવું ન હોય મેસી સાહેબ. તો પછી હવે ડિટેલમાં કંઈક સમજાવો આગળનું. ચાલો આગળ જઈએ. એટલે હવે તમારે આ સૂત્ર યાદ રાખવાનું: ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ, ડુ નોટ ઇન્વેસ્ટ અંડર ફિનફ્લુઅન્સ. બરાબર છે. ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ, ડુ નોટ ઇન્વેસ્ટ અંડર ફિનફ્લુઅન્સ. શીરાની જેમ ઉતરી ગયું ગળે. બસ. ફિનવાઇટલનો આ જ કમાલ છે. પણ આપણે બધા ફિનફ્લુઅન્સમાં શું કામ આવી જતા હોય છે, બરોબર ને? એનું કારણ છે ફિયર અને ગ્રીડ, એક જાતનો ભય અને એક જાતની લાલચ. અને નાના મોટા અંશે બધાયમાં આ ઇમોશન્સ આપણામાં હોય જ છે. અને એને કારણે છે ને આપણી એન્ટ્રી ને એક્ઝિટ છે ને બહુ ખોટી થઈ જાય છે, બરોબર? એટલે જો હું તમને સ્ટોકની એક જર્ની બતાવું, સિમ્પલ. બતાવો. કોઈ પણ સ્ટોક હોય ને શરૂઆતમાં આવી રીતે તળિયાના ભાવે પડ્યો હોય એને એક્યુમ્યુલેશન ફેઝ કહેવાય, કે જેમાં એક રેન્જમાં છે ને આમ ઉપર નીચે થયા કરે, બરોબર? પછી છે ને એનો અપ સાયકલ આવે, એટલે શું થાય કે માર્કઅપ ફેઝ આવે, કે જેમાં સ્ટોક છે ને રોકેટની જેમ ઉપર વધવા માંડે. પછી આવે ડિસ્ટ્રીબ્યુશન ફેઝ, કે જેમાં છે ને એ મથાળાના ભાવે આમ એક નીચેના ભાવે ને ઉપરના ભાવે અથડાયા કરે, બહુ નીચે ન જાય ને બહુ ઉપર ન જાય. અને એના પછી જે છેલ્લો સ્ટેજ આવે ને એ માર્ક ડાઉન આવે, કે જેમાં સ્ટોક પાછો નીચે જવા માંડે.
કોઈ પણ સ્ટોક છે ને વધતા ઓછા અંશે આ પ્રકારની સાયકલમાંથી પસાર થતો હોય. બરાબર. એટલે નોર્મલી કેવું થાય કે જે એક્યુમ્યુલેશન ફેઝ હોય, તળિયાના ભાવે હોય, ત્યારે મોટે ભાગે જે સ્માર્ટ મની હોય, જે માનો કે પ્રમોટર્સની આજુબાજુના લોકો છે, જે બધા મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે, જેને ખ્યાલ છે કે ભાઈ હવે આ કંપનીના રિઝલ્ટ સારા આવવાના છે, એ લોકો અને મ્યુચ્યુઅલ ફંડવાળા અને FII જે હોય ફોરેન ઇન્વેસ્ટર્સ, એ લોકો સ્ટોકને ભેગો કરવા માંડે. ધીમે ધીમે સ્ટોકમાં ડિમાન્ડ વધે ને એટલે પછી સ્ટોકનો ભાવ વધતો વધતો દિવસે ન વધે એટલો રાતે વધે ને રાતે ન વધે એટલો દિવસે વધે. એટલે પછી મીડિયાના ધ્યાનમાં આવે, જાત જાતના મેસેજનો મારો થઈ જાય કે આટલા ટકા વધી ગયો ને આટલું રિટર્ન આપ્યું, જેણે ન લીધું હોય ને એ કે મેં તો આટલાના ભાવમાં લીધો તો અત્યારે આટલા ગણો થઈ ગયો ને. એટલે પછી શું થાય કે પબ્લિકના ધ્યાનમાં આવે અને પછી પબ્લિક આમાં કૂદે ને એટલે મેનિયા ફેઝ ચાલુ થાય. બરોબર. બરાબર છે. અને બહુ બધો મેનિયા થઈ જાય ને એટલે આ જે સ્માર્ટ માણસો છે ને જે નીચે ઘૂસેલા છે એ બધા મંડે એમાંથી બહાર નીકળવા કે હવે વેચો, બહુ ભાવ વધી ગયો, પબ્લિક આવી ગઈ એટલે પબ્લિકને બધું પોરવી દો અને આપણે પ્રોફિટ લઈને નીકળી જાવ. અને એવું થાય એટલે શું થાય? ધડામ. બરોબર ને, જેને આપણે બ્લો અપ ફેસ કહેવાય. આ તો બુર્જ ખલીફા જેવું લાગે છે. તો ચાલો આમાં પછી 125 માળેથી નીચે કેમ ઉતરવું? 125 માળે ફસાઈ ગયા ગ્રીડમાં. તો ચાલો હું પહેલા તમને એ સમજાવું કે બુર્જ ખલીફા બને છે કઈ રીતે. બતાવો. બરોબર. જો આ એક સ્ટોક છે, તમે જોવો છો નીચેના ભાવે તમને લાઈન દેખાશે. બરોબર ને. હવે તમે માનો કે ઇન્વેસ્ટર છો ને, તમને એમ થયું કે આ સ્ટોક છે ને લોંગ ટાઈમ માટે બહુ સારો છે, હાલો ને આ સ્ટોક લઈ લઉં, લોંગ ટાઈમ માટે રાખીશ, એવું હશે ને તો મારી નેક્સ્ટ જનરેશનને દઈ જઈશ, પણ લાગે છે બહુ સારો. બરાબર. ને તમે લેશો ને પછી થોડો સમય સ્ટોક વધશે ખરો, એટલે તમે છે ને આનંદમાં જ રહેશો, મજા આવી ગઈ. મજા આવી ગઈ. પણ પછી છે ને ઓહ ભાગો, સ્ટોક તળિયું પકડશે પાછો. એટલે તમને એમ થાય કે લે આ મેં લીધું હતું ને એમાં તો નુકસાન થયું, હવે સ્ટોક વધારે નીચે જશે ને તો મને વધારે નુકસાન થશે. બરાબર. બરોબર ને. એટલે તમે એને વેચી નાખો. વેચવા જ પડે આમાં. વેચવા માટેની સાયકોલોજી કઈ છે? ફિયર ઓફ લૂઝિંગ મોર, FOLM, કે તમને એમ થશે કે હું વધારે ગુમાવીશ. બરોબર. પણ તમે વેચો ને પછી પાછો છે ને સ્ટોક થોડો ઊંચો જાય. આમાં તો હવે અઘરું કર્યું. એટલે સ્ટોક ઊંચો જાય એટલે તમને એમ થાય ખારા મેં ખોટા વેચી નાખ્યા અને રાખવાના હતા લોંગ ટર્મ અને 2-3 મહિનામાં કાઢી નાખ્યા, એટલે તમે વળી પાછા ટ્રેનમાં ચડી જશો. લેવા પડે. અને પછી છે ને સ્ટોક આમ ઉપર જશે. વાહ, મજા આવી ગઈ. એટલે તમને બહુ મજા આવશે. પણ પછી સાથે સાથે છે ને થોડોક ભય લાગશે કે ગયા વખતે હું એમાં ફસાણો હતો, બરાબર, ગયા વખતનો લોસ છે ને મારે એમાં રિકવર તો કરવો જ પડશે. એટલે તમે છે ને નીકળી જશો. બરોબર. અને સેલ કરી નાખશો. ત્યારે કઈ ભાવના કામ કરે? ફિયર ઓફ લૂઝિંગ ગેઇન, કે આપણને એમ થાય કે મને જે પ્રોફિટ મળ્યો છે ને એ જતો રહેશે. નફો બુક કરવો પડે. બરાબર. એટલે નફો બુક કરીને આમાંથી હું નીકળી જાઉં. પણ તમે નીકળો ને પછી સ્ટોક રોકેટ થઈ જાય. ઓહ, અરે ભારે કરી આ તો ભાઈ, આ નો પોય. એટલે તમને શું થાય કે હારું ગામ લઈ ગયું ને હું રહી ગયો. આ નો પોય. આ જાજુ અઘરું. એટલે તમે પાછા ઘૂસશો. લેવું જ પડે. એટલે એને કહેવાય ફિયર ઓફ મિસિંગ ઓપોર્ચ્યુનિટી. તમને એવું થાય કે હું એક ઓપોર્ચ્યુનિટી મિસ કરી રહ્યો છું. બરોબર ને. અને તમે ઘૂસશો ને પછી સ્ટોક હજી વધારે રોકેટ થશે. બરાબર. એટલે તમને શું થશે? મજા આવી જાય કે સાલા અપુની ભગવાને. બરોબર ને. પણ તમારો જે ગ્રેન્ડ્યોર છે ને એ જાજો સમય નહીં ટકે. પાછો ગઈ. અને તમારા ભાવથી નીચે સ્ટોક આવશે. પણ તમે શું કરશો? નીકળશો નહીં. પછી તો નોટ નીકળાય ને. આમ રૂપિયા નાખ્યા પછી શું કરવું? શું કામ? કારણ કે લોસ એવર્ઝનની ઇફેક્ટ આવશે. એમ થાય કે ભાઈ આપણે છે ને લોસ બુક નથી કરવો, આ તો નોશનલ લોસ છે, ઓન પેપર લોસ છે, જ્યાં સુધી હું નીકળીશ નહીં ત્યાં સુધી ક્યાં લોસ ગણાવવાનો છે. બરોબર છે. અને સાથે સાથે તમે શું કરશો? એવરેજિંગ કરશો ને ડીપ બાઇંગ કરશો. એ તો કરવું જ પડે. બરોબર ને. એટલે પોર્ટફોલિયોમાં સ્ટોકનું વેઇટ એટલું વધી જશે અને એ છે ને ખોટના ખાડામાં જ જતો જશે. બરોબર. અને એન્કરિંગ ઇફેક્ટ એ આવશે કે ભાઈ આને મારે છે ને લોંગ ટર્મ માટે હોલ્ડ કરવું છે, કંપની સારી છે, આપણે આપણી જાતને જ છે ને આમ ધરપત આપશું, સમજાવશું. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. પણ ઓલ ઇઝ વેલ કરતા કરતા તળિયું આવી જશે. ઓહો, હાવ ગયા. બરોબર. એટલે હવે છે ને તમારી ધીરજ ખૂટશે કે આ હારું મેં આટલા બધા લાખ રૂપિયામાં નાખી દીધા, મારો પોર્ટફોલિયો છે ને બીજા બધાય ગ્રીન હશે પણ આ રેડ હશે ને એટલે એ જ દેખાશે કે આ હારું ફસાઈ ગયો હું. તકલીફ છે. તમને એવું લાગશે કે હું બુર્જ ખલીફાના 125 માળે ફસાઈ ગયો. એટલે તમે છે ને ત્યાંથી મારશો કૂદકો. પછી તો કાઢવા જ પડે. હોપલેસ થઈ અને સ્ટોકને વેચી નાખશો. એટલે તમે વિચાર કરો કે તમને તળિયાના ભાવે મળતા હતા એ તમે વેચી નાખ્યા, ઊંચા ભાવે લીધા અને છેલ્લે પાછા તળિયાના ભાવે
નીકળી ગયા. ઓહો પણ હવે છે ને સ્ટોક છે ને એ પાછી બહુ વિચિત્ર પ્રાણી છે. ઓ ભાઈ, આ તો ભારે બુંદિયારો નસીબના ખેલ છે બધા. હો લઈ તો ઘટે ને વેચી તો વધે. કરવું શું ભાઈ? આ બધાથી બચવું કેમ? ઈ તો સમજાવો. એ જ વસ્તુ છે મેસેજ. ખરેખર નસીબના ખેલ નથી. આપણે થોડું રિસર્ચ કરીએ ને, સારી રીતે સંશોધન કરીએ ને, તો આ બુર્જ ખલીફામાં ઉપર ફસતા રોકાઈ જવાય. એમ. પણ એના માટે છે ને હું તમને થોડી ટિપ્સ આપું. ટિપ્સ હા હા, ટીપ આપો. બોલો બોલો જલ્દી. એના માટે તો આવ્યો છું. ક્યારનો લેક્ચર આપો છો, ટીપ નથી આપતા. એ ટીપ એટલે તમે માગો એવી ટીપ નહીં. ઓહો, ટિપ્સ એ એક જાતનું નિમોનિક છે. ટી એટલે કે ટાઈમ. તમારી એન્ટ્રી એક્ઝિટ સાચી હોવી જોઈએ અને તમારો ટાઈમ છે ને એ પ્રોપર હોવો જોઈએ. તમારે માર્કેટને ટાઈમ આપવાનો છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ. બરોબર છે. બીજી વસ્તુ છે ઇન્ફોર્મેશન અને ઇન્ફ્લુઅન્સ. એની અંદર આપણે આવવાનું નથી. પછી પી એટલે કે સાયકોલોજી, એને આપણે મેનેજ કરવાની છે. અને એસ એટલે કે સ્ટ્રેટેજી ને સિલેક્શન આપણે પ્રોપર પકડી રાખવાનું છે. उम्र भर गालिब यही भूल करता रहा, धूल रिसर्च में थी और पोर्टफोलियो साफ करता रहा. મને લાગે છે કે આ ગાલીભાઈ પેલા શેર બજારનું જ કરતા હશે, પણ ત્યારે આ ફિનવાઇટલ તો હતા નહીં, એટલે પછી આમ શેરો શાયરી ચાલુ કર્યા. એટલે આપણે એવા દિવસો ન આવે એના માટે કંઈક તમે ટીપ આપો પાછી. એટલે ટીપ એક જ છે કે તમે રિસર્ચ કરો અને સૌથી પહેલાં એ ન ભૂલો કે આપણો પ્રાઇમરી એમ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્ફ્લેશનને બીટ કરવાનું છે. આપણા જે ફ્યુચરના ગોલ હોય એને ફૂલફિલ કરવાનું છે. ઇન્ડિયાનો જે ગ્રોથ થાય એની જર્નીમાં આપણે ભાગ લેવાનો છે અને ડિવિડન્ડ લેવાનું છે. આપણો પ્રાઇમરી એમ છે ને એ મલ્ટીબેગર શોધવાનો નથી. પણ અત્યારે મલ્ટીબેગર શબ્દ એટલો બધો ફેમસ થઈ ગયો છે, તમે ગમે તે પોસ્ટ વાંચો ને, ધીસ કેન ઇઝીલી બીકમ 2x, ધીસ કેન ઇઝીલી બીકમ 10x, બસ એથી ઓછી ક્યાંય વાત જ નથી થતી. બરોબર. એનાથી ઓછું તો નો જ પહોંચે ને આમ આ મોંઘવારીમાં. એટલે મલ્ટીબેગર શોધતા શોધતા છે ને આપણે જ બેગર થઈ જાય છે. ઓહ, એ વાત એ મુદ્દાની તો છે. બીજું આપણે ફંડામેન્ટલ અને ટેકનિકલ વિશે થોડું નોલેજ હોવું જોઈએ. લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરતા હોય તો ફંડામેન્ટલ ઉપર ધ્યાન આપો. શોર્ટ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરતા હોય ને તો ટેકનિકલ ઉપર ધ્યાન આપો. બરાબર. કાંઈક બેમાંથી એક વસ્તુ આપણને આવડવી જરૂરી છે. આ તો બધું સમજ્યા ભાઈ, પણ હું આવ્યો તો અહીં ટીપ લેવા અને તમે ટીપ આપવાને બદલે જ્ઞાન આપી આપીને ટીપી નાખો. હજી જ્ઞાન થોડુંક બાકી છે. જો તમે જ્યારે સ્ટોકને ખરીદતા હોય ને ત્યારે તમારે થોડું પ્રશ્નો જાતને પૂછવા જોઈએ, આત્મમંથન કરવું જોઈએ કે ભાઈ હું આ ટેકનિકલ બેઝ ઉપર લઉં છું કે ફંડામેન્ટલ બેઝ ઉપર લઉં છું, લોંગ ટર્મ માટે લઉં છું કે શોર્ટ ટર્મ માટે લઉં છું, બરાબર, ક્યારે હું નીકળીશ, અત્યારે હું ઘૂસીશ તો એનો પીઈ કેટલો છે, અર્નિંગ પર શેર કેટલો છે, કઈ રીતે હું સ્ટ્રેટેજિકલી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ અને લઈશ તો મારા પોર્ટફોલિયો ઉપર શું ઇફેક્ટ આવશે. કારણ કે તમે જ્યારે સ્ટોક ખરીદો ને ત્યારે તમે છે ને એમાં પાર્ટનર બનો છો. એટલે સ્ટોક ઉપર તમારે પૂરેપૂરું ધ્યાન આપવું પડે. એની કંપની કેવી છે, મેનેજમેન્ટ કેવું છે, એના એન્યુઅલ રિપોર્ટ્સ, કોલ બધું વાંચવું પડે. આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પાર્ટનર બનીએ છીએ. આપણે સ્લીપિંગ પાર્ટનર નથી બનવાનું. હા એ વાત સાચી હો. સ્લીપિંગ પાર્ટનર એટલે ઉડાવી દે આપણને. અને અમારે મોરબીમાં તો એ બહુ 100%ની ફેક્ટરીમાં 200% પાર્ટનર હોય. એટલે એ સ્લીપિંગ પાર્ટનર થવું નહીં સારું ભાઈ. અને એ જ રીતે તમારે જ્યારે વેચવું હોય ને ત્યારે ધ્યાન આપવું પડે કે ભાઈ આપણે આપણા ક્રાઇટેરિયા જે નક્કી કર્યા હતા વેચવા માટેના એ આવી ગયા કે નહીં, મારે આખા બધો સ્ટોક વેચી દેવો કે પાર્શિયલી વેચવો. બરોબર ને. અને સૌથી મહત્વનો પ્રશ્ન કે હું જો સ્ટોકને વેચીશ તો એના જે પૈસા મને મળશે એનું કરીશ શું. બરોબર ને. એટલે બીજી ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ. એ પૈસા એમને આઈડિયલ બેંકમાં ન પડ્યા રહેવા જોઈએ, તો જ આપણે વેચવું જોઈએ. બરાબર. એટલે જો હું તમને આઈડિયલ એક છે ને રેસીપી આપું પ્રોફિટ માટેની. આપો જલ્દી આપો, આ જ જરૂરી છે. જો સારો સ્ટોક સારા ભાવે યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે ને તો પ્રોફિટ ચોક્કસ મળે ને મળે. ને સારો સ્ટોક કોને કહેવાય? તો એના માટે શું કરવાનું? હા, એના માટે ડ્રોપીફાઈ કરવાનું. હા, ડ્રોપીફાઈ કરો એટલે તમને ખબર પડે કે એની ક્વોલિટી કેવી છે, એમાં ફીચર્સ વધારે હોવા જોઈએ, ફ્લેગ ઓછા હોવા જોઈએ, વેલ્યુએશન્સ કે ભાઈ એટ્રેક્ટિવ છે કે રિઝનેબલ છે, આપણે જે ભાવે લઈ ગયા છીએ મોંઘો તો નથી ને. બરાબર. બીજું કંપની ગ્રોઈંગ છે કે નહીં, ગ્રોથ છે કે નહીં, આ બધી વસ્તુ આપણને ડ્રોપીફાઈ દ્વારા જાણવા મળે. તો પછી આ એલોકેશનનું શું કરવાનું? એટલું તો તમારે જાતે કરવું પડે ને. એ ડ્રોપીફાઈમાં નાખી દેવું હતું ને ભલામણ, માથાકૂટ ઓછી અમારે. સુતેલા સિંહના મુખમાં હરણા આવી નથી પડતા. હા, વાહ છે મલ્ટી ટેલેન્ટેડ. હાલો ને ભલે ન્યુરોલોજીસ્ટ.
કાંઈ વાંધો નહીં, જો તમે ક્યારના ટીપ કરો છો ને તો તમારા માટે આ ટીપથી ભરેલી ટીપર વાન છે ને મેં તૈયાર રાખી છે. અરે ભાઈ બોલો જલ્દી, ક્યાં રાખી છે? ટીપની તો જરૂર છે ખાસ. તમે નીચે ઉતરશો ને એટલે ગેટની બહાર નીકળી જમણી બાજુ વળવાનું અને ડાબી બાજુ પેલી શેરી આવે ને ત્યાં જ પાર્ક કરી છે. બીજા કોઈ ટીપ લે નહીં, પહેલા તમે લઈ આવો. હું જાઉં છું ભાઈ, હાલો મારા પછી કાવજો બધાય, હું પહેલા જાઉં છું. મને છે ને ખબર હતી કે જ્યાં સુધી હું ટીપ નહીં આપું ને ત્યાં સુધી મેસી સાહેબ જાશે નહીં, બરોબર? એટલે મેં એને ટીપરવાનનો ઝાંસો આપ્યો. અને આજે મને એટલું સમજાણું કે મારો ટાઈમ તો પૂરો થઈ ગયો. એટલે જે ટીપ માગે ને એને ટીપ દઈ દેવી, જે નોલેજ માગે ને નોલેજ દઈ દેવું, એટલે આપણી જાન તો છૂટે. કોઈ એમ કે જરાક ટીપ આપો ને એટલે 4-5 કંપનીના નામ દઈ દેવાના, બરોબર? એટલે આપણે છૂટા ને એ છૂટો. શું કેવું તમારે બધાનું? નહીં? પણ આમાં છે ને મારો ટાઈમ પૂરો થઈ ગયો લેક્ચરનો. એટલે હવે જોગાણી સાહેબે ડોળા કાઢે છે, ગૌરવભાઈ કહે છે કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો. એટલે આવતા વખતે જો નવો પ્રોગ્રામ કરશું ફિનવેસ્ટકોન 3 તો એમાં ચોક્કસ આવજો મારું લેક્ચર સાંભળવા. અને મેં બીજું નક્કી કર્યું છે કે મેસી સાહેબને તો એમાં બોલાવવા જ નથી. તમે શું કહો, બોલાવા કે નથી બોલાવા? આપણે આવતી વખતે બોલાવી કે ન બોલાવીએ, અત્યારે અમને સ્ટેજ ઉપર બોલાવીએ. ડૉક્ટર પ્રેયસ પંડ્યા મોરબીના સિનિયર ENT સર્જન છે. મારા કરતાં મારા ફાધરના વધારે સારા ફ્રેન્ડ છે. મારા ફાધરની ક્લિનિકની બાજુમાં જ એમનું ક્લિનિક છે અને વર્ષોથી નાનપણથી ઓળખીએ છીએ. અને મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે, બરોબર? એ તો તમે જોઈ જ હશે. અને ખાસ તો હું એ કહેવા માગીશ કે જે સોંગ આપણે તમે સાંભળ્યું પેરોડી, એ સોમના ગાયક એ પોતે હતા અને એના શબ્દો એમણે પોતે લખ્યા હતા. એટલે એના માટે આપણે એમને ખાસ વધાવીએ. હલ હવે નિશિતે મારા વખાણ કર્યા એટલે મારે કરવા જ પડે. એટલે એણે મને કીધું નથી, મારા દિલથી જ કરું છું. આજે આખી સ્ક્રિપ્ટ હતી એ નિશિતનો આઈડિયા હતો, જે કાંઈ ડાયલોગ્સ અને એટલે એમના પિતાશ્રી તો ઓફિશિયલ રાઇટર છે અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં એમની બુકને ઇનામ પણ મળ્યું છે. પણ હવે લાગે છે કે આ પણ ફિન વાઇટલ પછી કંઈક નવું ફીધર એનામાં ઉમેરે તો કદાચ રાઇટરનો બની શકે એમ છે, કદાચ પિક્ચરો પણ બનાવી શકે. અને તમે જાણો જ છો રાજકોટમાં આટલા વર્ષથી છે એટલે મલ્ટી ટેલેન્ટેડ તો છે જ નિશ્ચિત, એમાં કોઈ શક નથી. અને આમ મારો 1 વર્ષ નાનો ભાઈ છે પણ એની પાસેથી પણ મને ઘણું શીખવા મળે છે. એટલે ફિન વાઇટલ્સને અને એમની આખી ટીમને હું અભિનંદન આપું છું. ફરી એકવાર તાળીઓ થઈ જાય.